અંબાજી માનો ભાદરવી પૂનમનો મેળો માત્ર ઉત્તર ગુજરાતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ ગુજરાતમાં શ્રદ્ધા અને ભક્તિનો મહોત્સવ ગણાય છે. સમગ્ર ગુજરાતમાંથી પગપાળા યાત્રીઓ મા અંબાના દર્શન કરવા માટે આવે છે. આજે આપણે વાત કરીશું ભરૂચ જિલ્લાના છેલ્લા 15 વર્ષથી આવતા મા શક્તિ પગપાળા સંઘ વિશે. અમે લોકો નીકળેલા છે મા શક્તિ પદયાત્રા સંઘ સાથે ભરૂચ લખીગામ દહેજથી. અમે લોકો 22/8/2025 ના રોજ નીકળેલા મા અંબેના ધામ આવવા. તો આજે તારીખ થઈ છે 1/9/2025 ને આજે અમે લોકો પહોંચી ગયા છે વિસનગર ઉમટા રોડ પર. હાલ અમે વિસનગર ઉમટા રોડ પર છે. અમે ટોટલ 400 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપીને મા અંબેના ધામ પહોંચવાના છે. અમને પદયાત્રામાં પહોંચતા મા અંબેના ધામ થતા 15 દિવસ લાગશે. અમે 15 દિવસ પછી 3 તારીખે અમે લોકો મા અંબેના ધામ પહોંચી જઈશું. જય અંબે જય માટે. તમે કેટલા સમયથી ચાલવાનું શરૂ કર્યું? કેવી રીતે વિચાર આવ્યો કે આવી રીતે ચાલવું છે? અને હાલ તમારા જે સંઘ રહ્યો એમાં કેટલા લોકો? અમારા સંઘમાં ટોટલ 150+ પદયાત્રીઓ છે અને આ સંઘની શરૂઆત અમારા વડીલો છે એ લોકો આશરે 15-16 વર્ષથી ચાલુ કરેલ છે. તો આ સંઘના અમારે 15 વર્ષ થયા છે અને આ 16મું વર્ષ છે અમારા સંઘનું. કે તે વિચાર કેવી રીતે આવ્યો કે આવી રીતે ચાલવું છે? અને બધા લગભગ તમારા ગ્રુપમાં યુવા જ છે. હા, તો અમારા સંઘમાં મતલબ 50+ યુવાન છે. આ સંઘની શરૂઆત વડીલોએ કરેલી. તો આ વડીલોને વિચાર આવેલો અને ત્યાર પછી અમને પણ થયું કે વડીલોએ જો ચાલુ સ્ટાર્ટ કરેલું છે તો અમે લોકો પણ સાથે સંઘમાં જોડાઈ અને આ સંઘને અમે આગળ લઈ જઈએ. કેટલા દિવસ થાય છે તમને ટોટલ અંબાજી પહોંચતા? અને અમને પહોંચતા 15 દિવસ થાય છે અંબાજી પહોંચતા. ત્યાર પછી અમે લોકો માં અંબેને ધજા અર્પણ કરીએ છીએ અને અમે ધન્યતા અનુભવીએ છીએ. માં અંબેના 400 કિલોમીટર ડિસ્ટન્સ કાપીને આવીને પછી માં અંબેના ધામના દર્શન કરીએ છીએ. અમે લોકો સંઘ સાથે જમવાનું તથા રહેવાનું એ બધું અમારા આયોજક બધું રેડી કરીને જ રાખે છે. અમારે ખાલી પદયાત્રા સંઘમાં ચાલવાનું હોય છે. એ ટોટલનું જે ડિસ્ટન્સ હોય એ ચાલીને અમારે કવર કરવાનું હોય છે અને જે પ્લેસ હોય ત્યાં અમારે રોકાવાનું, નાઇટ ત્યાં અમે જઈને આરામ કરીએ છીએ. ભરૂચ જિલ્લામાંથી આવતો આ સંઘ છેલ્લા 15 વર્ષથી અનોખી પરંપરા જાળવી રહ્યો છે. દર વર્ષે 150 જેટલા પદયાત્રીઓ ભરૂચ જિલ્લાના લાખી ગામમાંથી અંબાજી માતાના પવિત્ર ધામ સુધીની અંદાજે 400થી 415 કિલોમીટર જેટલી લાંબી યાત્રા પગપાળા પૂર્ણ કરે છે. આ વર્ષે સંઘની પદયાત્રાનું 16મું વર્ષ છે. મા શક્તિ પદયાત્રા સંઘ ભરૂચની શરૂઆત છેલ્લા 15 વર્ષ પહેલા વડીલો દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ યાત્રા અવિરત રીતે યોજાય છે અને છેલ્લા 10 વર્ષથી આ યાત્રામાં યુવાનો પણ જોડાય છે. મા શક્તિ પદયાત્રા સંઘ લાખીગામ ભરૂચની આ અનોખી પરંપરા માત્ર ભરૂચ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે શ્રદ્ધા અને પ્રેરણાનું પ્રતીક બની છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.